નમસ્કાર, બોલો ખેડૂત મિત્ર. આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ, એટલે પ્રશ્ન પૂછો. પ્રશ્ન એવો હતો કે ખેડૂતો ભૂમાફિયાઓ ખેડૂતોને છેતરવા માટેનો નવો કિમિયો બહાર પાડે છે. આ ખેડૂતને શું એ પાકા અને કાચાની રકમ કેવી રીતના લેવી એની ખબર ના હોય. કાચા ને પાકાનો અર્થ તમે શું કરો છો? ઉપરની રકમ અને ઓનની રકમ અને ઓફની રકમ, રોકડા અને દસ્તાવેજ વાળી રકમ. હા, એટલે જે જંત્રી પ્રમાણેની જે રકમ રહી એ પાકાની રકમ દસ્તાવેજમાં લખાય. હા, એને પાકાની નોંધ તમે કહો છો. હા, હવે ખેડૂત શું કરે, મોટી 1.5-2 કરોડની જમીન હોય એટલે કોઈ પણ ભૂમાફિયા ને મુદત માગે. અને ખેડૂત એવી શરત આપણે શરત કેવી મૂકે કે જમીન તમારે કબજો આપવો પડશે. એટલે ખેડૂત કે મને અડધા પૈસા તમારે આપવા પડે. બરોબર છે. તો હું તમને કબજો આપું. એટલે આ લોકો શું કરે, પાકાની રકમ ચેકથી પહેલા આપી દે. હા, હોશિયારના દીકરા હોય. હા, ચેકથી રકમ પહેલા લઈ લે એટલે પેમેન્ટ પૂરું ચૂકવાઈ ગયું ગણાય. હા, પછી શું કરે, દસ્તાવેજ માટે કોઈ ઉતાવળ ના કરે એટલે ખેડૂત પૈસા ના માંગે, કબજો આવી ગયો. બરોબર છે. રજીસ્ટર અનાખત થઈ ગયું. સાચી વાત છે. બરોબર. પછી કોર્ટમાં દાવો લઈ આવે દસ્તાવેજ કરાવી આપવાનો, અમલીકરણનો. આવા ત્રણેક ખેડૂત મારા નજરમાં છે. અને કયા જિલ્લામાંથી બોલો છો? ખેડૂત કેસ હારી ગયા એના. કયા જિલ્લામાંથી બોલો છો? કયો જિલ્લો? પાટણ જિલ્લો. પાટણ જિલ્લો. ઓકે ઓકે. એટલે શું થાય કે ઓછા પૈસાની અંદર જંત્રીનો ભાવ સમજી ગયો. એકદમ નીચો હોય. સમજી ગયો. હું સ્પષ્ટતા કરું, તમે બીજા ખેડૂતો સમજી શકે એટલે. ખેડૂત મિત્રો, જ્યારે ખેતીની જમીન વેચો ત્યારે ઓનની રકમ પહેલા લઈ લો પૂરેપૂરી. ત્યાં સુધી કબજો ન આપો, કોઈ જગ્યાએ સહી ના કરી દો. કોઈ પણ જગ્યાએ સહી નહીં કરી દેવાની. કારણ કે આ ભાઈ કહે છે એમ થાય એવું કે તમને થોડી રકમ ચેકથી લઈ લઈએ, જે જંત્રી જેટલી હોય, અને પછી જે છે કોઈ પ્રકારના રજીસ્ટર એગ્રીમેન્ટની અંદર તમારી પાસે સહી લઈ લે, એટલે કબજા સાથેનું બાનાખત કરાવી લે, અને પછી જે છે તમે દસ્તાવેજ ન કરી દે, લાંબો સમય સુધી ખેંચી નાખે, એટલે ઓનનું પેમેન્ટ બાકીનું અડધું રકમ બાકી હોય તમને દેવું ન પડે, અને કોર્ટની અંદર દસ્તાવેજના અમલીકરણનો દાવો કરાવી નાખે, એટલે તમારે હાથ ધોઈ નાખવા પડે. બરોબર ખેડૂત મિત્ર? આ જ પ્રમાણે છે ને? આ પ્રમાણે બરાબર. તો ખેડૂત મિત્રો, એકદમ એલર્ટ બની જાઓ. ભૂ માફિયાઓ તો ગમે જગ્યાએ આવવાના જ. દરિયો છે તો માછીમારી કરવા વાળા આવવાના જ, ઝાડ નાખવાના જ છે. ઝાડમાં ફસાવ નહીં તમે. કાંટો નાખીને માણસ બેઠો હોય, કાંટામાં ફસાવ નહીં તમે. એટલા માટે થઈ ઓનની રકમ પૂરેપૂરી મેળવી લો. ત્યાં સુધી કોઈ જગ્યાએ સહી ન કરી દો અને કબજો ન સોંપો. આટલી વસ્તુ મારી સમજશો તો કદી ફસાશો નહીં. ઓનની રકમ રોકડી જ લેવાની, ચેકથી લેવાની જ નહીં. કોઈ સંબંધીના ખાતામાં ચેક નાખવાનો કીએ તોય નહીં લેવાની. બરોબર ખેડૂત મિત્ર? પરફેક્ટ માર્ગદર્શન આપી દીધું મેં. હેલો. હા, બોલો સાહેબ. એ પરફેક્ટ માર્ગદર્શન આપી દીધું મેં. હા, ઓકે. બીજા ખેડૂત ભાઈઓ સાંભળી લેશે. ભલે આવજો ભાઈ. તો શક્ય હોય તો આ વિડિયોને બહુ લોકો સુધી, બહુ જિલ્લાઓ, ગામ સુધી પહોંચાડો, કે ખેડૂતને આની સમજણ નથી હોતી. હા, મૂકીશ. હા. ભલે આવજો ભાઈ. ખેડૂત મિત્રો, આ ભાઈ એક ધ્યાન દોરવા માટે સારું કામ કરેલું છે કે પાટણ જિલ્લાની અંદર જ નહીં, કાગડા બધે કાળા હોય. એટલે એક જિલ્લામાં પ્રકાશમાં આવેલો કિસ્સો છે, કદાચ બીજા જિલ્લામાં પ્રકાશમાં ન પણ આવ્યો હોય. કોઈ પણ જગ્યાએ ઓનની રકમ લો ત્યારે સહી કરો જ નહીં, કબજો આપો જ નહીં. ઓનની રકમ પૂરેપૂરી આવી જાય પછી જે કબજો દેવાનો, પછી ક્યાંય પણ સહી કરવાની. નહીતર થાય એવું કે ઓનની રકમ સાથે સાથે ચેકની રકમ થોડીક તમને ખાતામાં આપી દે કે ભાઈ અત્યારે વ્હાઇટના છે તું લઈ લે ને, અને પછી ફસાઈ જશો. આવો ધંધો નહીં કરતા. ચેકને હાથ જ નહીં અડાડવાનો ઓનની રકમ પૂરી ન આવી જાય ત્યાં સુધી.